આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે। શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। સુરતના અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી તો હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું। તો સુરતમાં વાત કરીએ, મંદિર ખાતે ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે। આ વચ્ચે દૂર દૂરથી ભક્તો મંદિર પરિસરમાં પહોંચ્યા છે। શિવાલયમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને શિવને રીઝવવા માટે ભક્તો ત્યાં પહોંચી ગયા છે। પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દૂર દૂરથી ભક્તો મંદિરે આવી પહોંચ્યા છે। આજથી શ્રાવણ માસનો પવિત્ર મહિનો શરૂ થયો છે અને આ પવિત્ર માસમાં ભક્તો જે છે તે આખા વર્ષની રાહ જોતા હોય છે। શિવ ભક્તો ભગવાન શિવને રીઝવવા માટે વહેલી સવારથી સૌ મંદિરમાં આરાધના કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે સુરતના ગંગેશ્વર મંદિરે અમે પહોંચ્યા છે। સુરતનું અડાજણ સ્થિત આ મંદિર છે। હજારો ભાવિ ભક્તો જે છે તે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ આવી ચૂક્યા છે અને જે પ્રકારે વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે શિવાલય છે તે ગુંજી ઉઠ્યા છે। ભગવાન જે છે તેમને દૂધાભિષેક, જળાભિષેક તેમજ બીલીપત્ર ચડાવી અને પૂજા અર્ચના કરતા ભક્તો છે તે નજરે પડે છે અને જે પ્રકારે ભગવાન જે શિવ શંકર છે તે તમામના દુઃખ હરી લેતા હોય છે અને અત્યારે જે પ્રકારે ગંગેશ્વર મંદિરની અંદર અત્યારે જે આ નજારો જોવા મળી રહ્યો છે તે સ્પષ્ટપણે કહી શકાય કે આહલાદક છે, કારણ કે ભગવાન ભોળાનાથ જે છે તેમને રીઝવવા માટે ભક્તો છે તે દૂર દૂરથી આવતા હોય છે અને ભગવાન ભોળાનાથ જે છે તેમની જે આખા વર્ષ દરમિયાન તેમના ભક્તો હોય છે તેને આ મહિનાની રાહ હોય છે અને તમામ ભાવિ ભક્તો જે છે તે દૂર દૂરથી આ મંદિરની અંદર આવે છે અને હાલ ભગવાન જે છે તેમની પૂજા અર્ચના કરી અને ભોળાનાથના ભક્તો જે છે તે ભગવાનને રીઝવતા હોય છે। ત્યારે જે પ્રકારે સુરતના અડાજણ સ્થિત આ મંદિર જે છે કે જ્યાં ભક્તો જે છે તે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ આવી પહોંચ્યા છે અને ભગવાનની પૂજા અર્ચના કરતા નજરે પડે છે। ત્યારે જે પ્રકારે આખા જે સુરત શહેરની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે શિવાલયો જે છે તેમાં હાલ જે ભીડ છે તે જોવા મળી રહી છે। ત્યારે હાલ જે મંદિરના પૂજારી છે એમની સાથે વાત કરીશું। શું કહેશો મહારાજ, જે પ્રકારે મંદિર છે કઈ રીતનો ઇતિહાસ છે ને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે? મહાદેવ કી જય હો। અને મંદિરને 27 વર્ષ થઈ ગયા ગંગેશ્વર મહાદેવનો। તેમાં પાછળના ભાગમાં છોકરાઓ ક્રિકેટ રમતા હતા તે વખતના ટાઈમે ખેતર જ હતું પાછળ અને લાઇટો બાઇટો પણ કંઈ હતું જ નહીં। તે વખતના ટાઈમે પેલા સ્ટમ્પ નાખવા માટે છોકરાઓ ગયા અને અંદરથી કંઈક ઉખડો પથ્થર જેવું હતું તે કાઢવા ગયા તો પથ્થર જેમ ખોદતા ગયા મોટું મોટું નીકળતું ગયું। પછી બાજુની સોસાયટીવાળાને બોલાયા, એ લોકો આવીને આખું ખોદીને બહાર કાઢ્યું તો શિવલિંગ જેવો આકાર હતો। તે વખતે આખું એનું સ્થાપન થયું 1999માં એનું સ્થાપન થયું હતું। ગંગેશ્વર મહાદેવ તરીકે નામ પડ્યું। તે વખતે મંદિર સાવ નહીં જેવું ડેરી જેવું બનાવેલું હતું। આજે એનો વિકાસ થયો છે એના ગંગેશ્વર મહાદેવના એના કારણે જ, જે સ્વયંભૂ શિવલિંગના હિસાબે એનો મહત્ત્વ વધી ગયો અને એના કારણે એ પ્રચાર વધતો ગયો। આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે, વહેલી સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે। શું હા, તો એ જે શંકર ભગવાનનો જે મહિનો છે આખો, એની અંદર દરેક મંદિરમાં શિવજીના ગંગેશ્વરની દરેક મંદિરોમાં તમને શંકર ભગવાનનું મંદિર છે ત્યાં ભીડ જોવા મળશે। હવે વિષ્ણુ ભગવાન તો સૂઈ ગયા છે 4 મહિના માટે, એટલે શંકર ભગવાન જ જાગતા છે। જંગલને શંકર ભગવાન જે છે આખો બારો માસ જાગતા જ રહે છે। બિલકુલથી તો જે પ્રકારે આ મંદિરનો ઇતિહાસ પણ એક અનોખો છે, કારણ કે જે પ્રકારે આ શિવલિંગ છે તે સ્વયંભૂ શિવલિંગ છે અને શિવલિંગ જે છે તે લોકોને મળ્યું હતું અને તેના જ થકી દર્શન કરવાથી લોકો જે છે તેમના દુઃખ દૂર થઈ રહ્યા છે। ત્યારે જે પ્રકારે મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે તે વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। ત્યારે હાલમાં જે પ્રકારે આખો માહોલ જે છે તે શિવમય બન્યો છે અને તેને જ લઈને હાલ જે પ્રકારે કહી શકાય કે મોટી સંખ્યામાં ભક્તો જે છે
તે ભોળાનાથના આ શ્રાવણ મહિનાની રાહ જોતા હોય છે અને આ મહિનો એટલે સંયમ, સમર્પણ અને ભક્તિનો મહિનો કહેવામાં આવે છે. ત્યારે આ ભક્તિના મહિનામાં મોટી સંખ્યામાં લોકો જે છે તે શિવાલયોમાં ભગવાન ભોળાનાથની આરાધના કરવા માટે ઉમટી પડ્યા છે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, RTV 13 સુરત.